જે આપણા સાથી મિત્રો છે એટલે કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા એ દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. આજે આપણે બેક્ટેરિયા જોવાના છે એ આપણે દહીંની મદદથી જ દહીંમાં જ જોવાના છે. પહેલા એક સ્લાઇડ પર દહીંના થોડાક ટીપા મૂકી પછી એને પાતળું લેયર બનાવી નાખવાનું છે. સાવ બને એટલું પાતળું કરી નાખવાનું. લેયર થયા પછી એને સ્પિરિટની ઉપર સ્પિરિટ લેમ્પ લઈ તેના ઉપર 1 કે 2 સેકન્ડ માટે રાખી આ સ્પિરિટ લેમ્પ પર 1 કે 2 સેકન્ડ માટે રાખી પછી દૂર કરી નાખો. આવી રીતે કરવાનું છે. ચાલો અહીંયા આપણને પાતળું લેયર થઈ ગયું છે. હવે એના પર મિથિલિન બ્લુ ના 1 કે 2 ટીપા નાખી તેને સાફ કરવાનું રહેશે. તો આપણે જે સ્લાઇડને ગરમ કરી ત્યારબાદ એના ઉપર મિથિલિન બ્લુના 2 થી 3 ટીપા નાખવાના. મિથિલિન બ્લુના 2 થી 3 ટીપા નાખી એકવાર ગરમ કરી નાખવાનું. પછી દૂર કરી દેવું પાછું. ત્યારબાદ જે સ્લાઇડ તૈયાર થઈ એને આપણે હવે માઇક્રોસ્કોપની અંદર જોવાની